પ્રપત્તિ. સૌ પ્રથમ આ ભૂમિને પ્રણામ કરું છું કે જે સ્કૂલમાં હું મેટ્રિક સુધી ભણ્યો છું અને આ આંગણામાં પીટીના દાવો કર્યા છે. આ વૃક્ષની નીચે રિસેસમાં બેસીને ખારી શીંગ ખાધી છે. એટલે કે આ મારા માટે એક બહુ જ પવિત્ર અને પુણ્યભૂમિ છે. બીજી વંદના હું સાધુ ચરિત અજાત શત્રુ એવા મહેતા સાહેબની ચેતનાને પ્રણામ કરું છું. સાહિત્યકાર પત્રકાર એવા શ્રદ્ધેય હરકિશનભાઈ મહેતાની ચેતનાને વંદન કરું છું. સુરેશભાઈ દલાલ અને હરીન્દ્રભાઈ દવેને લીધે હરકિશનભાઈની સાથેનો બહુ જ મેળાપ થતો રહ્યો. મુંબઈની એવી કોઈ પણ કથા નહીં હોય વર્ષો પહેલાં કે કથામાં અમે મળ્યા ન હોઈએ. મુશાયરાને નામે, કવિ સંમેલનના નામે કે ખાલી ચા પાણી પીવા માટે, સાહિત્યિક ચર્ચા માટે. એના કેન્દ્રમાં હરકિશનભાઈ રહેતા. એમની ચેતનાને પ્રણામ કરું છું. દોલુભાઈએ મૂળમાંથી આ સ્કૂલ બનાવી, એમના પૂર્વજોએ, એમના વડીલોએ અર્પણ કરી, અને દોલુભાઈની ચેતનાને પણ યાદ કરું. આપણા સૌના પ્રેમને લીધે આમંત્રણ સ્વીકારીને પદ્મશ્રી આદરણીય બહેન સરિતા દીદી વધાર્યા. એમને કેટલી વખત સાંભળ્યા છે, પણ દિને દિને નવમ નવમ કલાનો એક જાગતો પુરાવો છે કે કલા રોજ નવી હોય છે, રોજ નૂતન હોય છે. અને એટલા જ ફ્રેશ લાઈવ એવા દીદીને હું આવકારું છું કે આપ આવ્યા, અમે આપના ઋણી છીએ. જયભાઈને તો હું એમ કહું કે આપને અનુકૂળ છે તો કે એવું તમારે પૂછવાનું જ ન હોય, મને હુકમ કરવાનો હોય. અને જયભાઈ આટલા વર્ષો પછી પાછા આપણને શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ આ ભૂમિને પ્રણામ કરું છું કે જે સ્કૂલમાં હું મેટ્રિક સુધી ભણ્યો છું અને આ આંગણામાં પીટીના દાવો કર્યા છે. આ વૃક્ષની નીચે રિસેસમાં બેસીને ખારી શીંગ ખાધી છે. એટલે કે આ મારા માટે એક બહુ જ પવિત્ર અને પુણ્યભૂમિ છે. બીજી વંદના હું સાધુ ચરિત અજાત શત્રુ એવા મહેતા સાહેબની ચેતનાને પ્રણામ કરું છું, જે અમારા પ્રિન્સિપાલ હતા. અને આવા આચાર્ય રામકથાને લીધે આખી દુનિયામાં ફરવાનું થાય છે, પરંતુ આવા આચાર્ય હજી મેં જોયા નથી. એવા મહેતા સાહેબની ચેતનાને અને એમની પવિત્ર પ્રતિમાને પ્રણામ કરું છું, જેમના નામ સાથે આ વ્યાખ્યાન માળા સુરેશભાઈ દલાલ અને હરીન્દ્રભાઈ દવેને લીધે હરકિશનભાઈની સાથેનો બહુ જ મેળાપ થતો રહ્યો. મુંબઈની એવી કોઈ પણ કથા નહીં હોય વર્ષો પહેલાં કે કથામાં અમે મળ્યા ન હોઈએ. મુશાયરાને નામે, કવિ સંમેલનના નામે કે ખાલી ચા પાણી પીવા માટે, સાહિત્યિક ચર્ચા માટે. એના કેન્દ્રમાં હરકિશનભાઈ રહેતા.
એમની ચેતનાને પ્રણામ કરું છું. દોલુભાઈએ મૂળમાંથી આ સ્કૂલ બનાવી, એમના પૂર્વજોએ, એમના વડીલોએ અર્પણ કરી, અને દોલુભાઈની ચેતનાને પણ યાદ કરું. આપણા સૌના પ્રેમને લીધે આમંત્રણ સ્વીકારીને પદ્મશ્રી આદરણીય બહેન સરિતા દીદી વધાર્યા. એમને કેટલી વખત સાંભળ્યા છે, પણ દિને દિને નવમ નવમ. કલાનો એક જાગતો પુરાવો છે કે કલા રોજ નવી હોય છે, રોજ નૂતન હોય છે. અને એટલા જ ફ્રેશ, લાઈવ એવા દીદીને હું આવકારું છું કે આપ આવ્યા, અમે આપના ઋણી છીએ. જયભાઈને તો હું એમ કહું કે આપને અનુકૂળ છે તો કે એવું તમારે પૂછવાનું જ ન હોય, મને હુકમ કરવાનો હોય. અને જયભાઈ આટલા વર્ષો પછી પાછા આપણને મળ્યા છે, આ પણ આનંદનો વિષય છે. આ સંસ્થાના પ્રમુખ શ્રી રજનીભાઈ, ઉપપ્રમુખ શ્રી મકવાણા સાહેબ લઈને આ બધાનું સાક્ષી રહ્યો છું. એક એક દીદીને એમ હતું કે બાપુ તો બધું હરખું કરીને પછી નીકળી જશે ક્યાંક બીજા પ્રોગ્રામમાં, એવું કહેતા. મેં કીધું નહીં, હું તો આમાં હોવ જ, અને હું આ છોડું આ લાભ, આવો લાભ કોઈ છોડે? તો હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને મેં જોયું કે આટલા પ્રવચનોમાં ક્યારેક વિચાર પ્રધાન પ્રવચનો થયા છે, ક્યારેક વિવેક પ્રધાન પ્રવચનો આ મંચ ઉપરથી થયા છે, ક્યારેક વિનોદ પ્રધાન પ્રવચનો પણ અહીંયાથી થયા છે, ક્યારેક વિજ્ઞાન પ્રધાન, અરુણભાઈ દવેએ વિજ્ઞાન ઉપર વાત કરી, સનોસરા વિજ્ઞાન પ્રધાન પ્રવચનો થયા છે, ક્યારેક કલા પ્રધાન. આ પ્રવચનોએ આ મંચને જંકૃત રાખ્યો છે, સચેત રાખ્યો છે. એટલે કે જીવન માટે જે કંઈ જરૂરી છે એવા બધા જ વિષયોને કેન્દ્રમાં રાખીને આ મંચ ઉપરથી કહેવાયું છે. એનો આપણને બધાને ખૂબ જ આનંદ છે. જયભાઈ વિચારના દેવતા છે, રોજ નવું આપે છે. મેં તો જેટલી વખત એને સાંભળ્યા છે, અને ઘણી વખત એમ થાય કે બધું ક્યાંથી લાવે છે આ. પૃથ્વી તણો પીંડો કર્યો, ભગત બાપુ કાગ બાપુ લખે છે કે પૃથ્વી તણો પીંડો કર્યો, એની આ રજ લાવતો ક્યાંથી હશે, અને આ જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં છે. આ વિચારો ક્યાંથી લઈ આવે છે? દુનિયાભરના વિચારો લઈ આવી, અને એમની હસતા મુખે જે એમની શૈલી છે એથી આપણે બધા જ, હું બહુ જ આનંદ સાથે કહી શકું, મારા ખૂબ જ પ્રિય અને આત્મીય છે. મુશાયરો હોય ને કોઈ એક કવિ બહુ સફળ થાય, સારી ગઝલ પેશ કરે, સારો શેર પેશ કરે, તો વન્સ મોર થાય, ચોક્કસ થાય. આવા કેટલાય મુશાયરોનો હું સાક્ષી છું. પણ કોઈ માણસ પ્રવચન કરે અને એ પ્રવચન પૂરું થાય પછી આખું ઓડિયન્સ કહે કે પ્રવચનનો વન્સ મોર કરો, એવો એક જ માણસ આપણી પાસે છે, અને એ વક્તા જઈ કે આખું પ્રવચન એને બીજી વખત, પછી એનું એ તો ન જ આવે ને, પાછું એ તો ગંગા તો વહી ગઈ, પણ મૂળ મુદ્દામાં વળી પાછું એના કરતાંય વધારે સારું બોલે એવા યુવાનોના અત્યંત પ્રિય એવા જયભાઈ આપણને મળ્યા, એનો આપણને આનંદ છે. અને જેની વાણીમાં, જેના હાવભાવમાં,